मुखं करोति वाचालं पंगुं लंघयते यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। સત્પુરાણિક છે. આગલા બોક્સમાં કથાની શરૂઆત કરે છે. સાવધાન. મૈત્રી નામના મહારાજ અને વિદુર વચ્ચેની જે સત્સંગ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે. સાવધાન રાજન. સવારના વિભાગમાં આપણે કથા જોઈ. સ્વયંભૂ મનુ અને શત્રુપાજી એની 3 દીકરીઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. છેલ્લે કથા જોઈ પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને. દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરનો સાસરો બન્યો, પણ એનું પરિણામ દુઃખદ આવ્યું. એ કથા આપણે સવારે કરી. શિવનો દ્રોહ કર્યો, ભગવાન શંકરનો દ્રોહ કર્યો. હવે સ્વયંભૂ મનુ અને શત્રુપાજી છે, એમને 2 દીકરા છે જેનું નામ છે ઉતાનપાદ અને પ્રિયવ્રત. પ્રિયવ્રતજી નાના હતા ત્યારથી આત્મજ્ઞાની છે, એમ ભાગવતમાં લખ્યું છે. પ્રિયવ્રતો એવા આત્મજ્ઞાની, એને અંદરથી જ કોઠા જ્ઞાન છે. સમજદારી ને જ્ઞાન ને બેનો ભાઈઓ, એ કોઈ કથામાં આવો તો મને વાત ખોટી છે, કોઈ પુસ્તક વાંચો ને મળી જાય એ વાત ખોટી છે. સૂઝ આપણે કહીએ ગુજરાતીમાં શું કહીએ, સૂઝબૂઝ તો ભીતરનો મામલો છે. કોઠા સૂઝ તો અંદરની હોય છે. ઘણાને નાનપણથી હોય છે અને ઘણા 90 વર્ષના થાય તોય ન હોય. સૂઝ, આત્મસૂઝ, આત્મજ્ઞાન. એને નિર્ણય લીધો છે કે મારે ગ્રસ્ત નથી બનવું, મારે લગ્ન નથી કરવા.
પિતાજી મનુની રજા લઈને તપ કરવા ગયો છે. સ્વયંભૂ મનુએ આ બધો રાજ વહીવટ ઉતાનપાદને સોંપ્યો છે. સ્વયંભૂ મનુ અને શત્રુપાજી બંને જંગલમાં તપ કરવા જાય છે. બહુ આકરી તપશ્ચર્યા કરે છે એવું વર્ણન અન્ય પુરાણમાં છે. મારે ભાગવતજીમાં તો બહુ વર્ણન નથી. રામાયણમાં કથા આવે છે. સ્વયંભૂ મનુ અને શત્રુપાજીએ તપ કર્યું. શા માટે તપ કર્યું? ભગવત પ્રાપ્તિ માટે તપ કર્યું છે. ભગવાનની મુલાકાત થાય એટલે તપ કર્યું છે. ભગવાન આવ્યા, ભગવાનના દર્શન કર્યા. ઠાકોરજીએ કહ્યું માગો માગો. મનુ શત્રુપા તમારે શું જોઈએ છે? પતિ અને પત્નીનો નિર્ણય હતો કે પ્રભુના દર્શન કરવા છે, પણ જેવા ભગવાનને જોયા એટલે નિર્ણય બદલી નાખ્યો કે પ્રભુ અમે માંગીએ તમે આપશો? તો કે હા. અત્યાર સુધી તો એવું હતું કે તમારી મુલાકાત થઈ જાય એટલે બસ, પણ હવે નક્કી કર્યું છે કે તમે અમારા દીકરા થાવ. આટલો બધો સરસ ભગવાન જો મારો દીકરો થાય તો એથી મોટું બીજું માનવ જીવન ધન્ય કેવું હોઈ શકે? માતાઓ તમે અનેક પ્રકારના દુઃખ ભોગવો છો. ગર્ભના ધારણના દુઃખ, પ્રસૂતિનું દુઃખ, પણ તમને ખબર છે તમે કેવડો મોટો ઉપકાર કરો છો? તમે સંસ્કૃતિ ઉપર ભગવાનનો જન્મ આપો છો. તમે સંતોના જન્મ આપો છો. તમે શૂરવીરોના જન્મ આપો છો. તમે સાધુ પુરુષોના જન્મ આપો છો. વિવેકાનંદ જેવા, સ્વામી રામતીર્થ જેવા જ્ઞાની મહાત્માઓના તમે જન્મ આપો છો. સુખદેવજી જેવાના તમે જન્મ આપો છો. એટલે તમે દુઃખ ભોગવ્યું એનું ફળ તમને તરત જ મળે છે. મુસલમાનો એવું માને છે કે અલ્લાહ તાલાને જ્યારે મૂર્તિ બનવાની મરજી થાય ને, મુસલમાન ભાઈઓની માન્યતા છે અલ્લાહ તાલાને, ખુદા તાલાને જ્યારે કોઈ આકૃતિ લેવાનું મન થાય, સાકાર બનવાનું મન થાય, ત્યારે અલ્લાહ તાલા પોતે માનું રૂપ ધારણ કરે છે અને માની અંદર આવીને બેસે છે. શત્રુપા અને મનુ વિચાર કરે છે જો ભગવાન આપણો દીકરો થાય તો કેવું ધન્ય થઈ જવાય. આમ તો બધું જે કાંઈ બને છે ને એ બધું હરિની ઈચ્છાથી જ બને છે. મારું તમારું તો કઈ આમાં ચાલે નહીં. ભગવાનને અવતાર લેવો હોય ને આ બધી લીલા થાય છે. આખર તો બધું કરનારો કોણ છે? આ બધું કરનારો કીર્તારે. આખરની બાગડોળ, આખરની દોરી સંચાર તો ત્યાંથી જ થાય છે. એ તો આપણે એવું માનીએ છીએ કે આ બધું હું કર્યું, આ બધું મેં કર્યું. ના ના, તું કરી રહ્યો છો એ વર્તમાન છે અને એને નક્કી કર્યું ને એ તો ભૂત ભવિ વર્તમાન થી ને પર છે. વહી કરતા હે ભગવાન. સાકેત માંથી પધારેલા ભગવાન, વૈકુંઠ માંથી પધારેલા ભગવાન મનુ અને શત્રુપાને વચન આપે છે, જાઓ હું તમારો દીકરો થઈશ. શત્રુપાજીએ માગ્યું પ્રભુ તમે મારા દીકરા થાવ ને તો એક વસ્તુ ન બોલો. શું? તમારે મને દીકરાનો ભાવ બતાવવાનો, ભગવાનનો નહીં. વળી તમે જગતના નાથ છો, નહીં બદલી જાવ તો? હું તમને કેવળ દીકરો જ માનું, ભલે જગતના ભગવાનનો, મારો તો દીકરો. એનો પ્રેમ તો જો, હું તો તમને દીકરા તરીકે જ માનું. તું મારો દીકરો છો, ભલે ભગવાન હોય. અમારા એક મહાત્મા છે ને, અમારા ગુરુદેવ હતા, એ રામની એટલી બધી સેવા કરતા હતા. ક્યારેક ક્યારેક અમે એને ખીજવીએ, રામને જગાડે, રામને દૂધ પાય, રામને ખવડાવે, દીકરાની જોડે. અમે કહીએ બાપજી આટલી બધી શું મહેનત કરો છો ભગવાન? રડતા રડતા કહે તને ન ખબર હોય, રામ મારો દીકરો છે ને, હું ધ્યાન ન રાખું તો બીજું કોણ રાખે? કેટલો નિગુઢ પ્રેમ એનો. મારો ભગવાન, હું એને જમાડીશ, હું એને ખવડાવીશ. વાહ! દશરથ રાજા મનુએ માગ્યું છે કે મને એવો પ્રેમ આપો પ્રભુ, હું અવતાર લઉં ત્યારે કે જેમ પાણી વગરનું માછલું જીવી ન શકે
જેમ મણી વગરનો સર્પ જીવી ન શકે એવી મારી તમારી દોસ્તી હોય. એક પણ ક્ષણ તમારાથી હું છૂટો પડું પછી આ શરીરમાં રહેવાની મારે કોઈ જરૂર નથી. આ મનુ અને શત્રુપાજી બીજા જન્મે કૌશલ્યા અને દશરથ રાજા થાય છે અને એને ઘેર આપણા ભગવાન રામનો જન્મ થાય છે. પણ આ કથા ભાગવતની નથી, આ કથા અન્ય ગ્રંથોની મેં તમને કહી. ભાગવતની કથા હવે આગળ લઉં. મનુ શત્રુપા તપ કરવા ગયા. સુખદેવજી બાબા વર્ણન કરે, પાછળથી એમનો દીકરો ઉતાનપાદ રાજા બન્યો, રાજ કરવા લાગ્યો છે. એમણે લગ્ન કર્યા. પહેલી રાણી આવી, એનું નામ છે સુનીતિ. સુંદર મજાની રાણી છે, બહુ ગાયા છે સુનીતિજી. એને એક દીકરો થયો છે, નામ પડ્યું છે ધ્રુવ. પણ રાજા અંદરથી એવું માને છે, હું જુવાન છું, રૂપાળો છું, તમામ પ્રકારના ભોગ ભોગવવાની મને છૂટ છે, હું રાજા છું, ગમે હું બીજું ઘર કરવું છે મારે. એક પત્નીથી પૂરો ભોગ ભોગવાતો નથી તો બીજું ઘર કરીએ. યાદ રાખજો, ભોગ ભોગવવા માટે ધર્મને ન છોડો. ભોગ ભોગવવા માટે ઘરના નિયમ ન લગાવો. આજે તો આપણે ધર્મના નિયમો ઘરના બનાવ્યા છે. એકાદશી કરી ફરાળ કરવાની છૂટ, પાછું ફરાળ થોડું નહીં, સમજ્યા? થોડું ફરાળ નહીં. ઉપવાસનો એવો નિયમ હોય છે કે આપણું જમવાનું બીજાને આપીએ ને આપણે ભૂખ્યા રહીએ, એનું નામ ઉપવાસ કહેવાય. કે મારી ભૂલ થાય છે. આપણે તો એવું માન્યું છે કે બટેટા ખાઈને પેટ ભરવું, સફરજનનું જ્યુસ પીવું અને પેટ ભરવું. અચ્છા, અમારે તો પરસોત્તમ મહિનાના એકટાણા ચાલે છે ને. લે, અમારે રાજકોટની અંદર જય સિયારામ પેંડા વાળા છે. પરસોત્તમ મહિનો આવે તો ગોપીઓ એટલા બધા પેંડા ખાય તો એનો કરોડપતિ થઈ ગયો. એટલા બધા પેંડા ખાય. હા હા, તમારે અહીં તો શું વખણાતું હોય ખબર નહીં, પણ હશે ખરું. હોય ગોપી હોય ત્યાં પેંડા વાળા ફરાળ વાળા હોય જ. અમે એક પરસોત્તમ મહિનામાં હરિદ્વાર ગયા. હું તમારી બેનો ટીકા નથી કરતો, તમે મને આશીર્વાદ દેજો, મારી માં ખીજાતા નહીં. અમારા પત્ની કહે મારે તમારી સાથે આવવું છે હરિદ્વાર કથામાં, ચાલો કરાવો ટિકિટ. મેં કીધું બહુ સારું, પણ તમારે તો કીધું પરસોત્તમ મહિનો ચાલે છે. મને કે હું ક્યાં એકટાણા કરીશ. ઠીક છે. અમારો એક ભત્રીજો ભેગો ગોંડલ વાળો અમદાવાદના રેલવે સ્ટેશનમાં અમે ઉભા હતા, બનેલી ઘટના છે. મેં કીધું કેતનભાઈ તમારા કાકીને જરા જોખી લ્યો ને. મને કે કાકા આવું ને આવું તમને સૂજે. મેં કીધું મને જે સૂજે નહીં, દાખલો હોય, દ્રષ્ટાંત હોય. અમે વજન કરી લીધો. હા, અને ભગવાન જાણે કોણ જાણે કેટલું ફરાળ ખાધું, પણ કથાઓ પૂરી થઈ ગયા, 1.5 કિલો વજન વધ્યો. ચાલુ એકટાણા. સમજાય છે? હા. ભોગનું રૂપાંતર ન કરો, હું એમ કહેવા માંગુ છું. ભોગ છે ને, છોડવાની વાત આવે ને ત્યારે આ ન ખવાય, રોટલી ન ખવાય તો રાજગરો ખવાય, શું ફેર પડવાનો છે? રીંગણાનું શાક ન ખવાય તો બટેટાની સૂકી ભાજી ખવાય. માફ કરજો, હું તો ઉપવાસ એકટાણા કરતો જ નથી, એટલે તમારો મારાથી વિરોધ કેમ થાય? હું વિરોધ નથી કરતો. હું તો સાદું સીધું મોડું અને થોડું એને ઉપવાસ કહું છું મારી વ્યાખ્યામાં. બસ સાદું સીધું મોડું અને થોડું સૂત્ર મારું યાદ રહે છે, એને ઉપવાસ કહેવાય. 1 મહિનો શ્રાવણ મહિનો કરી તો 2-3 કિલો વજન ઘટવો જોઈએ, બસ એ ખરું. તો ડોક્ટરો રાજી થાય ને આપણે રાજી થઈએ. સૂત્ર હાથે ન બનાવો. ઉતાનપાદ રાજા ભોગ પૂરો થતો નથી એટલે બીજું ઘર કર્યું, બીજી રાણી લાવ્યો.
પહેલી રાણીનું નામ સુનીતિ છે, એનો દીકરો ધ્રુવ થયો છે. બીજી રાણી આવી, એ રાણીનું નામ છે સુરુચિ, અને એને દીકરો થયો, એનું નામ પાડ્યું ઉત્તમ. પણ હવે એક જ ઘરમાં બે રાણી ભેગી થઈ. જેના ઘરમાં બે પત્ની હોય ને, આમાં કોઈને છે નહીં ને, માફ કરજો, એને નથી કહેતો હું, પણ એના જેવો કોઈ દુખ્યો નહીં હોય. સાવધાન. એમ કહેવાય છે કે નારદ મુનિ હનુમાનજી મહારાજની બે પત્ની વાળા ઘરની મુલાકાત લે છે. તું કેવી રીતે જીવે છે જરા જોવા તો આવીએ. અમે તો ઘર કર્યું નથી, અનુભવ તો થાય. સાવધાન. તો મારે કહેવાનો ભાવાર્થ એ છે કે એક રાણી વધારે ગમે છે, એક રાણી ઓછી ગમે. જો બે રાણી કરી તો દુઃખ ઉભું થયું. નાની રાણી છે એ થોડી વધારે રૂપાળી છે, થોડું બોલવામાં ચાલાક છે, તે ગમી. મોટી બિચારી થોડીક ભોળી છે, અણમાનીતી થઈ ગઈ. નાની બહુ ગમે છે. એટલે હદ સુધી ગમો અને અણગમો આગળ ચાલ્યો કે રાજાએ બીજી રાણીનો ત્યાગ કર્યો છે, મોટી રાણીનો ત્યાગ કર્યો છે, સુનીતિનો ત્યાગ કર્યો, ધ્રુવનો ત્યાગ કર્યો છે. બસ નાની રાણીના મોહ રહે છે. આમ કરતા કરતા લગભગ 5 વર્ષનો સમય ગયો. મોટી રાણી સુનીતિ છે, એનો દીકરો ધ્રુવ 5 વર્ષનો થયો છે. એક દિવસ માના ખોળામાં બેસીને કહે, માં, આ બધા છોકરા એના બાપુજીના ખોળામાં બેસે છે, તો મને મારા બાપુજી કેમ ખોળામાં નથી બેસાડતા? બેટા, સુનીતિ કહે, તારા પિતા છે ને કે બહુ મોટા રાજા છે, એને ખોળામાં બેસાડવાનો કઈ ટાઈમ હોય નહીં, ક્યારે તને બેસાડે? હું કહીશો મારા દીકરાને ખોળામાં બેસાડશે. થોડોક સમય ગયો, વળી કહ્યું, મને ક્યારે મારા પપ્પા ખોળામાં બેસાડશે? માં, નાનો એવો ધ્રુવ બાળ હઠ લીધી. આજ તો મારે મારા બાપુજીના ખોળામાં બેસવું જ છે, મારા બાપુના ખોળામાં બેસવું જ છે. માં, આજે તું મને નહીં બેસાડે ને તો મારે અન્ન અને જળ બે ત્યાગ. હઠ લીધી છે. અને બાળ હઠ, ઓહો, બાળક સીધી રીતે ચાલતું હોય ને ત્યાં સુધી બહુ મજા છે, પણ જો એ હઠ પકડી ગયું, આમ તો હઠ ઘણાયની પ્રખ્યાત છે. બાળ હઠ, રાજાની હઠ, પછી સાધુ હઠ, જોગી હઠ, જોગી હઠ, બાળ હઠ, રાજાની હઠ. પણ એક હઠ તો બહુ ખરાબ હતો, સ્ત્રી હઠ. ઘરમાં નક્કી કરે કે નોખું થવું છે, તમારે માળાને વીખી નાખે. બહેનો તમે જોજો, જેવી હઠ પકડી નથી કે ઘર વિખાણું નથી ભાઈઓ. પછી ભાઈઓનું ન ચાલે, ભાઈઓનું જ ચાલે. રામાયણમાં પણ બન્યું છે. કઈ કઈ રાણી હઠ તો એવી પકડી કે ખેદાન મેદાન થઈ ગઈ અયોધ્યાએ. સ્ત્રી હઠ. હું તો ઘણી વાર બહેનોને એમ કહું, ભક્તિ ઓછી થાય તો થોડી ઓછી કરજો, તો હઠ ન કરવી કોઈ દે. કોક બહેનોને તો હઠમાં બીપી વધતું હોય, લેવા દેવા વગરનું ટીકડીયું ખાતા. આપણે કઈ પણ હઠ મૂકો બીપી ઘટી જાય છે, ન મૂકે શું કરતા? ધ્રુવને સ્નાન કરાવ્યું, સુંદર મજાના પીળા પીતાંબરો પહેરાવ્યા, સુંદર ઘરેણા રાજકુમાર બનાવ્યો છે. ખોળામાં બેસાડી અને રાણી શિખામણ આપે છે, બેટા તું કોઈ સામાન્ય નથી, તું રાજાનો દીકરો છે, તારે નમ્રતા રાખવી જોઈએ, બધાને પગે લાગવાનું. સભામાં જાને એટલે સભાને પગે લાગવું, સભા એ ભગવાન છે. ત્યાર પછી તારા બાપુને પગે લાગશે, પિતા છે ને, પિતા એ દેવ છે. ત્યારે એની બાજુમાં એક તારી બીજી માં બેઠી હશે, એને પ્રણામ કરજે. માતૃદેવો ભવ,
પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ, આ બધા દેવ છે, જીવતા જાગતા દેવ. એને પગે લાગે છે. પછી તારે હળવેકનારું એમ કહેવાનું કે બાપુ, હું તમારો દીકરો ધ્રુવ છું, મને ખોળામાં બેસાડો ને. બસ તારા બાપુ તને ખોળામાં બેસાડશે, આમાં કઈ મોટી વાત છે. અને બાળક એવી વસ્તુ છે, તમે જોજો, તમે જેટલું ઘેર શીખવાડો ને એટલું જ કરે. તમે ઘેર કઈ એવું બોલતા હો ને તો બાળક શીખી જાય. એટલા માટે આપણા ઘરડા કે છે, બાળક બોલે ઘરની વાણી. તમે ઘરમાં કીર્તન ગાયા કરતા હો ને તો કીર્તન શીખે. અપશબ્દો બોલતા હો ને તો તમારું છોકરું બહાર નીકળીને બાળક બોલે ઘરની વાણી. કૂતરું કરડતા શીખી જાય. એના ઘરમાં વાળા એવા જ હોય, તમારે સમજી લો, એનું કૂતરું કરડતું હોય. હા હા. અને ઘણા ને ઘેર કૂતરા એવા હોય, કરડે નહીં તમને. બાળક શ્વાનવત સ્વભાવ હોય છે કૂતરા. એક પતિ ને પત્ની ઓરડો બંધ કરીને 5 વર્ષનું છોકરું વાતો કરે. પતિ પત્ની. આપણા પાડોશી છે ને એ નાલાયક છે. પતિ પત્ની બે વાતો કરતા હતા. ઓલું 5 વર્ષનું છોકરું સાંભળી ગયું. બારણું ખોલ્યું એટલે દોડતું દોડતું પાડોશી ઘેરે ગયું. માસી માસી, મારી મમ્મી કહેતી હતી તમે નાલાયક છો. આનું નામ કહેવાય છે ભોળપણ. એ તમે જે કઈ કરો છો ને એનું પરાવર્તન થાય છે. એટલે જ હું ઘણી વાર કહું, હિન્દુ સંસ્કૃતિનો નિયમ છે બેનો ભાઈઓ, કે આપણા ઘરમાં વાતાવરણ સત્યમય રાખો, આચારમય રાખો અને ધર્મમય રાખો, તો ઓટોમેટિક એક નિશાળ બની જશે આપણું ઘર. ઓટોમેટિક નિશાળ બનશે. નાના બાળકો પર આની બહુ મોટી અસર છે. કલ્પના તો કરો, આજથી 300 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાંય ગામડાઓમાં નિશાળો નહોતી. 300 years ago ક્યાંય નિશાળો નહોતી. નિશાળો નહોતી તો છાપવાના, પુસ્તક છાપવાના ક્યાં ક્યાં હતા 300 વર્ષ પહેલા. નિશાળ નહોતી, ભણતર નહોતું, સમજદારી એવી નહોતી. અને ઈ જમાનામાં ગંગા સતી થયા ભાવનગર જિલ્લામાં 300 વર્ષ પહેલા. અને એ ગંગા સતીએ જે ભજનો લખ્યા છે એની ઉપર આજે યુનિવર્સિટીઓમાં પીએચડી થવાય છે. પીએચડી એટલે ઊંચામાં ઊંચી ડિગ્રી આજની. ડિલીટ. જે લખનાર છે એ ભણ્યા જ નથી, કેમ કે અવકાશ જ નહોતો. અને જે ભણે છે એ ગંગા સતીના ભજનો ઉપર પીએચડી કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં, સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. કેવા કેવા ભજનો લખ્યા છે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાર. કેવી વાતો કરી. એક નાના એવા ટુકડામાં જબરજસ્ત વાતો કરી નાખી. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. કોને નમીએ? એ જેના બાદલે નહીં વર્તમાન, એ બદલે બદલે નહીં વર્તમાન. સવારમાં કાંઈ બોલ્યો ને બપોર પછી કાંઈ બોલે ને સાધુ ન કહેવાય. એના બદલે નહીં વર્તમાન. સુખ મળે, દુઃખ મળે. વચન વિવેકી જે નર ને નારી હોય પાલવાય. બ્રહ્માદિક લાગે
વચનમાં એ પૂરા હોય નહીં રે અધૂરા એ વચન છે ભક્તિ કેરું ત્રીજું ભજન મેરું તોડ કે પણ જેના મંદડા ડગે નહીં ને ભાંગી પડે વગને બ્રહ્માંડ સુખ અને દુઃખની અને સુખ અને દુઃખની એને કોઈ દી એન્ટ્રી ના આવે ઓ સુખ અને એ દુઃખની આવે રે પાનભાઈ અને હોય કેવા ભગવાનના ભગત કેવા હોય આ છે પહોરમાં આનંદ અપણભાઈના લખેલા ભજન ગીતાજીમાં શ્લોક છે આવો છે નિર્માન મોહ जित संग दोषा अध्यात्म नित्या विनिवृत का। चौथું ભજન ગંગા સંગીત એ ભક્તિ ભક્તિ રે કરવી એને નાક થઈને ધરવું નહીં ખોટું મનમાં અભિમાન ધરવું નહીં ખોટું મનમાં અભિમાન। તો વિચાર કરો ભણતરની જરૂર નથી અને અટાણે ભણેલા બેનું શું ગાય જેને હું તમ ભણેલા કહે છે કોક મહેમાન આવે તો રસોડામાં બોલતી હોય મેને અંગને મેં તુમારા ક્યાં કામ લે એમાં એનો વાંક નથી અમે વાંક નથી કાઢતા ભાઈ અધ્યાત્મતા જ ઘટી છે શું સમજદારી અને અધ્યાત્મતા ઘટે હવે કઈ બજારમાંથી એ નખાતી તો નથી ધ્રુવ બાળક છે અને બાળક તો કેવું હોય ને બાળક તો ભગવાનનો ફૂલ ગણાય છે કીધું છે ફૂલ કહેવાનો મારો ભાવાર્થ છે કળી કુમળી કળી છે બાળકે એને જેમ તમે વાળો ને એમ વળે હોય હું તો ઘણા બોલતા હોય છે છોકરા બગડ્યા છોકરા હું કઉ છું છોકરા નથી બગડેલા હોતા કદી છોકરા બગડ્યા હોય જ નહીં એના માવતર ને તપાસો છોકરાઓનો દોષ શું કામ કાઢો છો સાવધાન એક ધ્રુવ તૈયાર થયા સભામાં જાય છે સભાને વંદન કર્યા પછી પિતાજીને વંદન કર્યા અપર માને વંદન કર્યા પિતાજી હું તમારો ધ્રુવ છું મને ખોળામાં બેસાડો ને મને ખોળામાં બેસવાની બહુ ઈચ્છા થઈ છે તમે મને ક્યારેય ખોળામાં નથી બેસાડતા બાપુ આટલું ધ્રુવ બોલ્યો ને ત્યાં રાજાને તો બહુ તકલીફ ન પડી પણ બાજુમાં બેઠેલી અપરમાં સુરુચિ
કાળી નાગણી માફક ઉપાડો. એક તો નાગણી, એમાં પૂંછડી દબાય એટલે શું થાય? ભાઈઓ, તમને ખબર છે નાગમાં વધારે ઝેર હોય કે નાગણીમાં? હું શું કહેવા માંગુ હોય તો તમે સમજી જ ગયા છો. હા, ડોક્ટરો એમ પૂછે નાગ કરડ્યો કે નાગણી? જો નાગ કરડ્યો હશે તો જીવી જશો, પણ જો વિશ્વના 10 મોટા યુદ્ધ છે ને બહેનો, મારે તમારી ટીકા કરવાનો કોઈ બટુકભાઈ નો ઈરાદો નથી. તમે તો બધી મારી માતાઓ છો, હું તો માતાજી નો ભગત છું. પણ યાદ રાખજો, જગતના 10 મોટા યુદ્ધ સ્ત્રીઓને કારણે, એમાં 7 તો સ્ત્રીઓને કારણે થયા છે. રામાયણના યુદ્ધમાં શું કામ થયું? સીતાજી. મહાભારતનું યુદ્ધ શું કામ થયું? આંધળાના તો છે ને. બીજું વિશ્વ શું કામ થયું? ઇતિહાસ જાણતા હોય તો ઓસ્ટ્રિયાની રાજકુમારી, એને કારણે. અને આપણા ઘરમાં શું કામ તકલીફ થઈ? અમારે પ્રજાપતિ સમાજના બહેનો તો હવે નક્કી કરશે, બટુકભાઈ ને ભાઈ કે દીકરો માની, કે આપણા ઘરમાં તકલીફનું કારણ બીજા ભલે ગમે એ બને, પણ હું તો નહીં જ બનું, એમ બહેનો સંકલ્પ કરો. આપણા સમાજમાં આ પ્રકારની કોઈ તકલીફનું કારણ હવે બહેનો નહીં બને. લાગે છે ને આનું નામ ભાગવત કહેવાય. એકદમ સુરુચિ રાણી કહેવા લાગી. તું કોઈ થોડો રાણીનો દીકરો છે. રાણીનો દીકરો હોય ને એ રાજકુમાર કહેવાય. હવે તું તો એક રખાતનો છોકરો છો. તારી માં છે ને તારા બાપની રખાત છે, અને રખાતના છોકરાને રાજકુમાર કહેવાનો રિવાજ નથી. જાવ્યો જા, રાજાના ખોળામાં બેસવાનો તને હક નથી. બિચારો ગરીબડું મોઢું કર્યું. 5 વર્ષનો ધ્રુવ. બાપુ, માં ભલે ગમે એ કહે, પણ હું તો તમારો દીકરો છું ને. નાનું એવું છોકરું બાપના ખોળામાં બેસીને કે પપ્પા હું કોનો દીકરો? તો બાપ શું બોલે? મમ્મી હું કોનો દીકરો? પણ જ્યાં પ્રેમ નથી એની શું કથા કરવી? એકદમ બાવડું પકડીને ધ્રુવનો ઘા કર્યો છે. છોકરા, તારીમાં અભાગણી છે, અભાગણી, ભાગ્યહીન છે. અને હા, તારે જન્મ લેવો, ખોળામાં બેસવું હોય ને તો મારાથી જન્મ લે. મારો દીકરો થાતો છૂટ, નહીતર નહીં. કાળી નાગણી છે ને બહુ ઝેરી ડંખ મારે. ધ્રુવ રડતા રડતા ઘેર આવ્યા. આટલી કથા થઈ એટલે તમે સમજ્યા હશો કે હું તમને ધ્રુવાખ્યાન કહેવા જઈ રહ્યો છું. આખી કથાને અધ્યાત્મ દ્રષ્ટિએ સમજાવું. ઉતાનપાદ. ઉતાનપાદ એટલે હું ને તમે બધા. ઉત એટલે ઉપર ને પાદ એટલે પગ. માના ગર્ભની અંદર મારી તમારી બધાની સ્થિતિ ઉતાનપાદ જેવી જ હતી ભાઈ. ઉપર જવાનું. આપણા પગ ઉપર હતા. ગર્ભની મુદ્રા જ એમ કહે છે કે તારે ઉપર આવવાનું છે, તારી ઉર્ધ્વગતિ કરવાની છે, અધોગતિ નહીં. જીવ પણ ભગવાન જાણે જેવા જન્મ્યા એટલે પગ આવી ગયા નીચે. ઉતાનપાદ એટલે જીવ. જીવને 2 રાણી છે, સુનીતિ અને સુરુચિ. હવે સુ શબ્દ કાઢી નાખો તો નીતિ અને રુચિ. મોટી રાણીનું નામ નીતિ છે, એ નથી ગમતી. તો નીતિ નામની રાણી અંદર પૂછો આપણને ગમે છે? બટુકભાઈ તો 45 કલાક કે છે આવું બધું, પણ નીતિ નામની રાણી ગમી? નીતિ અમથી નથી ગમતી. આપણા ઘરડાઓ કહે છે જ્યાં નીતિ છે ત્યાં
કે આ નારાયણ છે, પણ ગમે નહીં શું કરવું? નીતિ બધાને અણમાં નીતિ છે. અને રુચિ ગમે. રુચિ નો અર્થ થાય છે ગમવું, ફોન્ડ ઓફ, ગમવું, આઈ લાઈક. આપણે ભોજન કરે તો નથી કંકોત્રીમાં લખતા કેવું ભોજન? સુરુચિ ભોજન, રુચિ ભોજન. રુચિ એટલે ગમવું, ટેબલ ઉપર પડ્યું હોય, ભાવે લઈ લ્યો, જમી લ્યો, જાવ હાલતા. રુચિ એટલે ગમવું. યાદ રાખજો, નીતિનું ફળ ધ્રુવ છે. નીતિનો દીકરો ધ્રુવ છે. ધ્રુવ એટલે અચલ, સ્થિર. અને રુચિનું ફળ છે ઉત્તમ. કોઈ વસ્તુ આપણને ગમતી હોય, ખાવા મળે તો આપણે કહીએ ને મજા આવી ગઈ, એનું ફળ ઉત્તમ છે. વાહ, આપણે કહીએ ને વાહ, ઉત્તમ, બેસ્ટ. સાવધાન. પણ નીતિ નામની રાણી કોઈને ગમતી નથી. નીતિ નામની રાણીનું ગીત ગાઈ બતાવું. નીતિ જેમાં હોય, નકરી નીતિ જ હોય. ચાલો તાલી પાડો 1 મિનિટ. નીતિ રાણીનું તમને. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. 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 એ અવળું ચલાય નહીં હો માળા લોકમાં. ચલાય નહીં હો માળા લોકમાં. ગુરુજીના નામની હો માળા લોકમાં. ગુરુજીના નામની હો માળા લોકમાં. ક્રોધ કદી થાય નહીં, હલાય નહીં. ક્રોધ ન થાય, કોઈને નિંદાય નહીં. કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં. એ કોઈને ડૂબવાય નહીં હો માળા લોકમાં. 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 ગુરુજીના નામની હો માળા લોકમાં.
સંગરાય નહીં એકલા ખવાય નહીં ધન સંગરાય નહીં મોટા બોલો ધન સંગ્રહાય ને એકલા ખવાય એકલા ખવાય નહીં ધન સંગરાય નહીં એકલા વેદર ખાય નહીં હો મારા લોકમાં વેદર ખાય નહીં હો મારા ગુરુજીના નામની હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા લોકમાં બોલું બદલાય નહીં ટેકને જાય નહીં બોલ્યું બદલાય નહીં ટેકને જાય નહીં બોલ્યું બદલાય નહીં ટેકને જાય નહીં બોલ્યું બદલાય નહીં ટેકને જાય નહીં બાનું લજવાય નહીં હો મારા લોકમાં બાનું લજવાય નહીં હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા લોકમાં શ્રી હરિહરાનંદજી કહે સત્ય ને ચુકાય નહીં હરિહરાનંદજી કહે સત્ય ને ચુકાય નહીં હરિહરાનંદજી કહે સત્ય ને ચુકાય નહીં હરિહરાનંદજી કહે સત્ય ને ચુકાય નારાયણ વિસરાય નહીં હો મારા લોકમાં નારાયણ વિસરાય નહીં હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા આ બધું નીતિ જ આવ્યું આમાં. નારાયણ ને નીતિ બંને ભેગા છે. ધ્રુવજી ઘેર આવ્યા, રડતા રડતા આવે છે. એની માં કહે શું થયું બેટા? માં કાંઈ નથી થયું. એક વસ્તુ મને મગજમાં નથી બેસતી. શું? હે માં, આ અણમાનીતી એટલે શું? અણમાનીતી કોને કહેવાય? સુનીતિ સમજી ગઈ બધું, પણ શું થાય? સ્ત્રીઓને ઘણી બધી તકલીફો એવી હોય છે કે જે કોઈ નથી કહી શકતી. તમે ખાસ કરીને પોતાના પોપટનું દુઃખ તો કોઈ ન કહી શકે. કોને કેવું? દાય હોય ને સ્ત્રી, તો પોતાના ધણીનું દુઃખ એ કોઈને કહેતી જ નથી. હંમેશા દિલમાં ધરબી રાખે. આજ સુધરશે, કાલ સુધરશે. શું છે બેટા? શું થયું? વાત કરી બધી અણમાનીતીના વર્તનને. માં એમ કહેતી હતી કે તું અણમાનીતી છો, અભાગણી છો. એમાં કોઈ દિવસ ધ્રુવની માં અભાગણી હોઈ શકે ખરી? અરે હું તારો દીકરો છું માં. એમાં તું અભાગણી હો તો પછી મારે તને ભાગ્યશાળી બનાવી હોય તો શું કરવું? જે સ્ત્રી પોતાના ધણીને ગમતી ન હોય, પોતાના પતિને પ્રિય ન હોય, જે સ્ત્રી, એ સ્ત્રી અભાગણી ગણાય છે, ભાગ્યહીન ગણાય છે. તમે લુગડા કેવા પહેરો છો એની ઉપર આધાર નથી બહેનો. તમને ઘરેણા કેટલા આપ્યા છે, કેવા પહેરો છો એની ઉપર આધાર નથી. તમે પતિ અને પત્ની કેવી રીતે જીવો છો એના ઉપર તમારા ભાગ્યનો આધાર છે. આપણો ભારતીય ધર્મશાસ્ત્ર તો ત્યાં સુધી પહોંચ્યું છે. ધ્રુવ સમજી ગયો, હા આ મામલો છે ને એ મારા હાથની વાત નથી. હું નથી સમજાવી શકતો માને, નથી સમજાવી શકતો પિતાજીને. શું કરવું? માં હવે એટલું મને બતાવ ને,
અને ન બતાવ ને તો તને તારા એકના એક દીકરા ધ્રુવના આ સોગંદ છે. મારે તને ભાગ્યશાળી બનાવવી હોય તો મારે શું કરવું? ચાલ આપણે બીજી વાર જવા દે. બોલવા વાળા ભલે બોલે, મારે તને ભાગ્યશાળી બનાવવી છે. આજે તો મને મારી માં અપરમાએ મને અભાગણીનો દીકરો કીધો. કાલ તો મને દુનિયા આખી કહેશે ને. આ કાન એને સાંભળવા તૈયાર નથી. આંખમાં આંસુ લાવીને સ્તુતિથી કહે, બેટા ધ્રુવ, સંસારમાં સૌથી મોટો જો કોઈ પિતા હોય ને, બાપ હોય ને, તો એ તો નારાયણ છે બેટા. અને જો મારો દીકરો એકવાર નારાયણના ખોળામાં બેસી જાય તો કાયમને માટે એની માં ભાગ્યશાળી. પુરુષોને તો મહેનત કરે ત્યારે આબરૂ ભાગ્ય મળે છે. પુરુષો જયારે તનતોડ મહેનત કરે ને ત્યારે એને ભાગ્ય મળે, નામ મળે, આબરૂ મળે. પણ બહેનો, તમને તો ઓટોમેટિક 3 જગ્યાએથી મળે છે કિંમત, આબરૂ. તમારો બાપ બહુ મોટો માણસ હોય ને તો શું કહેવાય, આ ફલાણા ભાઈ છે ને એની દીકરી છે. તમને તમારા બાપ તરફથી મોટાઈ મળે છે. બીજી મોટાઈ મળે તમારા ધણીની. શું કહેવાય, આ ફલાણા ભાઈ છે ને એના ઘેરથી છે, એના પત્ની છે. પતિ તરફથી મોટાઈ મળે. અને ત્રીજી મોટાઈ કઈ મળે? તમારા સંતાનો તરફથી. આ ફલાણા ભાઈના માતુશ્રી છે, એની માં છે. ઓટોમેટિક તમને 3 જગ્યાએથી મોટાઈ મળે. અને અમારે તો બળ કરી કરીને ગરડા થાય તો માંડ માંડ મળે બધું. કાંઈ ન મળે, ઓટોમેટિક મળે. જો ધ્રુવે નક્કી કરી લીધું, બસ હવે તો નારાયણ ને ખોળે બેસવું છે. ઓરડામાં ગયો. ઓરડામાં જઈ સુંદર મજાના લુગડા ઘરેણા બધા ઉતારી નાખ્યા. સાદા લુગડા ભગવા પહેરી લીધા, પગમાં ચાખડીઓ પહેરી, હાથમાં તુંબડી લીધી. બસ બીજું કાંઈ નહીં. પહેરે લુગડે નીકળવું છે બસ. માને પગે લાગ્યો, લે માં મને જવા દે. માં કહે, પણ બેટા આ શું નાટક આવી ગયું છે? 5 વર્ષનું છોકરું જંગલમાં જઈને તપ કરે એવું કે દુનિયામાં છે? ઇતિહાસ છે? 5 વર્ષની કોઈ ભક્તિ કરવાનો ટાઈમ છે? આપણે 60 વર્ષના છે, હજી નથી સમજ્યા. અને આના 5 વર્ષ વિચાર તો કરો. પણ સમજદારીને તમને કહી ને, સમજદારીને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. बालापन खेलन में खोया, आई जवानी तो निंद भर सोया, देख बुढ़ापा. सावधान. ઘણી વખત મને વિચાર આવે, ઓલું પિક્ચર આવે છે ને, મેરા નામ જોકર. આખું પિક્ચર વેદાંત ઉપર છે. ગંજી પત્તામાં કેટલા પાના હોય? 52. એના 4 રંગ હોય, 4 કલર હોય ને. આમાં એમ જ છે, આ બધો ગંજી પત્તો જ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર 4 કલર છે. પણ એક 53મું પાનું હોય છે, એને શું કહીએ? જોકર. અને જોકર બધાથી જુદો. એમ યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવ છે ને, જીવ એ બધાથી જુદો જ છે. ये तो किस्सा पुराना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहां पे दल ही जाना है. सजन रे झूठ मत बोलो. ત્યાં તને હાલવા માટે હાથી, ઘોડા, મોટર કારો કાંઈ નહીં મળે. वहां तो पैदल ही अकेला जाना है. सजन रे झूठ मत बोलो. બાળપણમાં એમને ખાવા પીવાની મોજ કરી.
જોવાની આવી તો ભાઈ ખાઈ પીને મોજ કરી સૂતો રહ્યો એટલે શું आई जवानी तो नींद भर सोया। कवि कैसे बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया, यही तो किस्सा पुराना है। सावधान, ये नहीं वो नहीं, आगे नहीं पीछे नहीं, ऊपर नहीं नीचे नहीं। आखू गीत आखू पिक्चर वेदांत पर छे मेरा नाम जोकर। बोलो जोकर आવીને મને તમને સમજાવે છે ये नहीं वो नहीं, आगे नहीं पीछे नहीं, ऊपर नहीं नीचे नहीं, कुछ भी नहीं। कहता है हे भाई जरा देख के चलो, आगे भी नहीं पीछे भी, दाएं भी नहीं बाएं भी। જેવી તેવી વાત લાગે છે। એટલે હું તમને ઉપદેશ આપું છું ને તો મને જોકર ગણતા નહીં। આ જોકર માં એનો ખેલ નથી આવ્યો, આ કથા બેસાડી છે। હા, કઈક આમાંથી લેજો, કઈક કરજો ભાઈ। હા, હું એમ કહેવા માંગુ છું કે સમજદારીને જે આવ્યા નથી। કૃષ્ણ કનૈયા લાલ કી જય। भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद भज गोविंद गोविंद गोपाला, भज ધ્રુવજી તપ કરવા માટે તૈયાર થયા છે। અને આમ તો ભગવાનનું જો ભજન જ કરવું હોય મારે તમારે, તો કોઈ કથામાં જવાની જરૂર નથી, આપણા ઘરમાંથી જ બધું મળે છે। ભજન કરવું જ જો હોય, ભગવાનના ભક્તો બનવું જ હોય। તુલસીદાસજીને બહારથી શબ્દ નથી મળ્યો, પત્નીએ જ કીધું। સુરદાસને એક વેશ્યાએ કહ્યું। સમજવું હોય તો ઘરમાં જ છે બધું। હવે આપણે તો નક્કી જ કર્યું છે કે નથી જ। તુલસીદાસજીને એટલું કહ્યું કે જેટલો પ્રેમ મને કરો એટલો રામને કરો, લાગી ગઈ। શું આપણને ઘેર નહીં સમજાવતા હોય? હું કયો છો? હવે આપણે તો સમજવું જ નથી, શું કરીએ? હા, લાગી લાગી સબ કહે, લાગી નહીં તલવાર। ધ્રુવજી નીકળી ગયા ભાઈ, માને રણતી મૂકીને નીકળી ગયા। નક્કી કર્યું કે બસ હવે તો મારી માને મારે કોઈ પણ સંજોગોમાં મારે ભાગશાળી બનાવવી છે। ઘોર અંધારું થયું, રાત્રિમાં નીકળી ગયા। વિચાર તો કરો, આનું નામ લાગી ગઈ કહેવાય। અને આપણે એમ કહીએ ને ભાઈ ભક્તિ તો કરવી છે, પણ હવે આ બધું મૂકવું કેમ? ભાઈ મુકાઈ જાય, મૂકવું હોય તો, પણ મૂકવું નથી એમ કયો। ગૌડ અને બંગાળ બે દેશનો રાજા ગોપીચંદ, એની માનું નામ મેનાવતી છે, બંગાળાનો રાજા ગોપીચંદ। કોઈ જ્યોતિષી એની માને એવું સમજાવ્યું છે કે તમારો દીકરો સાધુ થવા જેવો છે। રાજાને એની માએ નક્કી કર્યું કે મારા દીકરાને હું એવું એવું સુખ આપી દઉં, એટલો બધો સંસારમાં નાખી દઉં કે મારો દીકરો સાધુ થવાનું વિચારી જ ન શકે।
20 વર્ષનો ગોપીચંદ થયો ત્યાં 700 રાણીઓ સાથે પરણાયો. 700 બંગાળની રૂપાળામાં રમાડી 700 સ્ત્રીઓનો એ સ્વામી છે. અને એક ભજનમાં એવું આવે છે કે 1600 ની સાથે તો ચાંદલા કરી રાખ્યા છે. 1600 ની સાથે ચાંદલા કરી રાખ્યા એટલે રોજની કેટલી નવી નવી પરણાવી તમે સમજી લો. ગળાડૂબ ભોગની અંદર નાખી દીધો ગોળ બંગાળના રાજા ગોપીચંદને. 20 વર્ષનો થયો. બંગાળી બાબુ છે. તડો તડ જોવાની. બંગાળી લોકો રૂપાળા બહુ હોય, બહુ રૂપાળો છે. અને એક દિવસ સવારમાં સ્નાન કરવા બેઠો. રાણીઓ એને સ્નાન કરાવે છે. સુંદર મજાના કીર્તન કરે. અને એની માં મેનાવતીને એમ થાય છે કે એને જરા જોઉં તો ખરી, મારો દીકરો કેવો સંસારમાં પડ્યો, હું જોઉં તો ખરી. ઝરૂખામાંથી જોયું તો વાંસો દેખાણો, પાછળનો